તો મિત્રો તમે ધોરણ 8 માં અભ્યાસ કરી જ ચૂક્યા છો। આ પાઠની અંદર મોટા ભાગમાં જે કંઈ પણ આપણે અભ્યાસ કરવાનો છે તે તમે 8મા ધોરણમાં શીખી જ ગયા છો। તો પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે। મિત્રો, આપણો ભારત દેશ પ્રાચીન સમયથી, જૂના સમયથી આર્થિક રીતે, સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે ખૂબ જ સમૃદ્ધ દેશ ગણાતો હતો। વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવતો હતો। ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી હતી। આપણો ભારત દેશ મિત્રો એટલો બધો સમૃદ્ધ હતો, એનો સાંસ્કૃતિક વારસો એટલો સમૃદ્ધ હતો, એના લીધે ધન કમાવાની લાલચમાં વિશ્વના ઘણા દેશોની પ્રજા આપણા ભારતમાં આવીને વસી હતી। ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી। વેપારની દ્રષ્ટિએ, આર્થિક સમૃદ્ધિની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ આપણો ભારત દેશ એક અજોડ સ્થાન ધરાવતો હતો વિશ્વમાં। તે ઉપરાંત ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી। ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે થતો। આપણે ધોરણ 8માં ભણી ચૂક્યા છે મિત્રો કે ભારત અને યુરોપ વચ્ચે એટલે કે પ્રાચીન સમયમાં પણ વેપાર તો થતો જ હતો, જમીન માર્ગે પણ થતો અને જળ માર્ગે પણ થતો હતો। અને અચાનક પરિસ્થિતિ બદલાઈ। કેમ કે આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ હતું। જે જમીન માર્ગે તેમજ જળ માર્ગે જે વેપાર થતો હતો તેના માર્ગમાં શું હતું? કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તાંબુલ એટલે કે અત્યારનું કોન્સ્ટેન્ટિનોપલ હતું। અને આ કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું। ક્યારે? તો ઈસવીસન 1453માં। આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ ભારત આવવાનો જે જળમાર્ગ હતો એ શું થઈ ગયો? બંધ થઈ ગયો। અને જળમાર્ગ બંધ થઈ ગયો એટલે શું અટકી ગયું? વેપાર અટકી ગયો એટલે કે યુરોપવાસીઓને મરી મસાલા વગર તો ચાલે તેમ હતું નહીં। આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો। મરી મસાલા વગર તેમને ચાલે તેમ નહોતું, જમીન માર્ગ બંધ થઈ ગયો, કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું, જળમાર્ગ બંધ થઈ ગયો, વેપાર અટકી ગયો। આખરે હવે શું કરવું તેમ યુરોપિયન પ્રજા વિચારવા લાગી અને આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ। અને જળમાર્ગ શોધવો એ એક ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ છે મિત્રો। એટલે કે કહેવાયું કે વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો અહીંયા પ્રારંભ થઈ ગયો। તો ભારત આવવાના જળમાર્ગની શોધ થવા લાગી। તો એ વખતે પોર્ટુગલનો રાજા કોણ હતો? પ્રિન્સ હેનરી। તો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી, તેના પ્રોત્સાહનથી તેણે આર્થિક મદદ કરી અને તેની આર્થિક મદદથી અનેક સાગરખેડૂઓએ, સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા એટલે કે પ્રયત્નો ચાલુ કરી દીધા। ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશીરની શોધ કરી। શું નામ છે મિત્રો? બાર્થોલોમ્યુ ડાયઝે, કે જેણે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની મદદથી, તેના પ્રોત્સાહનથી તેણે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી। તો કેપ ઓફ ગુડ હોપ એટલે કે તેનો સામાન્ય અર્થ જોવા જઈએ તો એવો થાય કે એક સારી આશાની કિરણ। એટલે કે એ ભૂશીરની તેણે શોધ કરી કે જ્યાં થઈને ભારતનો નવો જળમાર્ગ શોધી શકાશે। તો ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા
આરંભી જે 1492 એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. જો મિત્રો, કેપ ઓફ ગુડ હોપ નામની ભૂશીર શોધી. એમાં બાર્થોલોમ્યુ ડાયઝે પોતાનો પ્રયત્ન બતાવ્યો, પ્રથમ પ્રયત્ન, અને એના પ્રયત્નની આગળ ક્રિસ્ટોફર કોલંબસે પોતાની સાહસ યાત્રા આરંભી, જે 1492 એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન એટલે કે હાલનો વેસ્ટ ઇન્ડિઝ ટાપુ ત્યાં આવીને અટકી મૃત્યુ પર્યંત, એટલે કે એ મૃત્યુ પામ્યો. કોણ? તો ક્રિસ્ટોફર કોલંબસ મૃત્યુ પામ્યો ત્યાં સુધી તેઓ વિચારતો રહ્યો કે ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. એને તો એવું જ હતું કે હું ભારત તરફ જવાના જળમાર્ગ ઉપર ચાલી રહ્યો છું, પરંતુ હકીકત એ નહોતી મિત્રો. તે મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસમાં જ રહ્યો, અને એ વિશ્વાસમાં જ તેણે વાસ્તવિક રીતે એક નવો જ પ્રદેશ શોધ્યો હતો. અને જે નવો પ્રદેશ શોધ્યો હતો એની સ્પષ્ટતા કોણે કરી? તો એનું નામ હતું અમેરિગો વેસ્પુચી. અને અમેરિગો વેસ્પુચીએ એ સ્પષ્ટતા કરી, અને એને કારણે ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. જુઓ મિત્રો, કોલંબસ ભારત તરફ આવવાના જળમાર્ગની શોધમાં લાગી ગયો હતો, પરંતુ વાસ્તવિક રીતે તેણે નવો જ પ્રદેશ શોધ્યો હતો. અને આ સ્પષ્ટતા કોણે કરી? તો અમેરિગો વેસ્પુચીએ એ જાહેર કર્યું, અને અમેરિગો વેસ્પુચીના નામ પરથી ત્યારબાદ આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. જો મિત્રો, ક્રિસ્ટોફર કોલંબસે ભારત આવવાનો નવો જળમાર્ગ તો શોધ્યો, પણ એને તેમાં સફળતા મળી નહીં. ત્યારબાદ કોણ આવ્યું? તો પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ, કે જેને ભારત આવવા તરફનો જળમાર્ગ શોધ્યો હતો, જે સફળ રહ્યો હતો. તે ક્યારે? તો ઈસવીસન 1498માં. તો ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. જો મિત્રો, ત્યાંના રાજા સામુદ્રિકે, એટલે કે એનું નામ હતું ઝામોરીને તેને આવકાર આપ્યો, રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. વાસ્કો દ ગામાને ભારત આવવાના જળમાર્ગની શોધ કરવામાં સફળતા મળી, તે સફળ રહ્યો, અને ખલાસીની મદદથી તે પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાં કાલિકટ બંદરે કાલિકટનો રાજા ઝામોરીન પાસે તેણે વેપાર કરવાની છૂટ માંગી, અને ઝામોરીને તેને આવકાર આપીને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી પણ દીધી. અને આ ઘટના એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે, અને આ ઘટનાને લીધે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. જો મિત્રો, અહીંયાથી પોર્ટુગલ એટલે કે વાસ્કો દ ગામા ક્યાંનો વતની હતો? તો પોર્ટુગલનો. તો એ લિસ્બનથી એટલાન્ટિક મહાસાગર, ત્યારબાદ કેપ ઓફ ગુડ હોપ પસાર થઈને કાલિકટ બંદરે પહોંચ્યો. એક હિન્દી ખલાસીની મદદથી ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. ત્યાં ઝામોરીન પાસે તેણે વેપાર કરવાની છૂટ માંગી, અને એને પરવાનગી મળી ગઈ, અને યુરોપિયન વાસીઓ માટે વેપારના દ્વાર ખુલી ગયા. તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એટલે કે દ્વાર ખુલી ગયા, તો આગમન તો થવાનું જ. તો આપણો મુદ્દો કયો છે આગળનો? તો ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, એટલે કે અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના થવા લાગી. તો ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કોણ આવ્યું? પોર્ટુગીઝ. પોર્ટુગીઝ એટલે કઈ પ્રજા? ફિરંગી. પોર્ટુગલ દેશની પ્રજા કઈ? ફિરંગી. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. ધીરે ધીરે જો એમને પરવાનગી તો મળી જ ગઈ હતી. ત્યારબાદ ધીરે ધીરે 100 વર્ષના ગાળામાં
પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલ્લાકા વગેરે પ્રદેશો પોતાની સત્તામાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને પાછું કોણ આવ્યું? ડચ લોકો. હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી. શેની લાલચમાં? ધન કમાવાની લાલચમાં. તો પોર્ટુગીઝોની પાછળ ડચ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. હવે ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હતી રાણી એલિઝાબેથના સમયમાં. તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા ઈસવીસન 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન તેનો કોણ હતો? હોકિન્સ. વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત બંદરે આવ્યું. તે લોકોનું પ્રથમ વહાણ હતું ઈસવીસન 1608માં. ક્યાં ઉતર્યું? તો સુરત બંદરે, કે જે વિલિયમ હોકિન્સ નામનો જે અંગ્રેજ હતો તે ભારતમાં વહાણ મારફતે ભારતની ભૂમિ પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કયો? તો વિલિયમ હોકિન્સ. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. ફિરંગીઓ એટલે કે પોર્ટુગીઝો. તો પોર્ટુગીઝોના વર્ચસ્વ અને વિરોધના કારણે તેમને વેપાર કરવાની છૂટ મળી નહીં અને આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સ્થપાઈ ઈસવીસન 1613માં. પહેલા છૂટ મળી નહીં, ત્યારબાદ ધીરે ધીરે મુગલ બાદશાહ જહાંગીર આવ્યો અને જહાંગીર તરફથી એમને પરવાનગી મળી. આખરે સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા પ્રથમ કોઠી સ્થપાઈ ઈસવીસન 1613માં. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. કઈ કઈ જગ્યાએ? શરૂઆતમાં સુરત, ભરૂચ અને અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા. પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાયું. જો મિત્રો, મરાઠી સત્તાનું પ્રભુત્વ વધ્યું એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું લાગ્યું? જોખમ, કે હવે આપણું ધાર્યું થશે નહીં. તેથી તેઓ દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા. તે તરફ ધ્યાન ઓછું આપ્યું અને પાછા ક્યાં લાગી ગયા અંગ્રેજો? દક્ષિણ અને પૂર્વ દિશા તરફ. તેમણે મછલીપટ્ટમ એટલે કે અત્યારનું આંધ્રપ્રદેશ, પછી સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ એટલે કે મદ્રાસ અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી. જો આંધ્રપ્રદેશમાં, ચેન્નઈમાં અને કોલકાતામાં કોઠીઓ સ્થાપી. એ લોકો દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા અને મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું. ક્યારે? તો ઈસવીસન 1687માં. વડુ મથક ક્યાં સ્થાપ્યું? મુંબઈમાં 1687માં. અને 1668માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું. આપણે ધોરણ 8માં પણ ભણી ગયા છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેમ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે ફ્રેન્ચો દ્વારા અસ્તિત્વમાં આવી હતી તેનું આગમન થયું. જેણે સમય જતા માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી. ત્યારબાદ 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવાને સંસ્થાનો મેળવવા સતત સક્રિય રહેતા. જો મિત્રો, ફ્રેન્ચ અને અંગ્રેજો એટલે ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે હરીફાઈ થવા લાગી. પોતાની સત્તા સ્થાપવા માટે, પોતાની સંસ્થાનો મેળવવા માટે સતત હરીફાઈ થવા લાગી. તેઓ સતત સક્રિય રહેતા. ભારતમાં આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહો થયા. શું થયા? 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા આખરે જો અંગ્રેજો અને ફ્રેન્ચ બંને કંપનીઓ એટલે કે એક બાજુ હતી
ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બીજી બાજુ હતી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની. વચ્ચે પોતાની સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતા મિત્રો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થઈ ગયો. કઈ સત્તાનો અંત આવ્યો? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. તો પછી એના પરિણામે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થઈ ગયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ એટલે કે પોર્ટુગલો પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. હવે ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે જે રસાકસી, જે હરીફાઈ જોવા મળી સત્તા માટે, તેની અંદર ડચ પ્રજા તો હારી જ ગઈ અને આખરે ડચ પ્રજા તો કાયમના માટે વિદાય પામી ગઈ. તો જો મિત્રો અહીંયા ભારતના નકશામાં અહીંયા બતાવવામાં આવે છે કે જે સ્ટાર છે તે ફિરંગી મથકો, ત્રિકોણ દેખાય છે તે ફ્રેન્ચ મથકો, અને જે રાઉન્ડ સર્કલ ગોળ દેખાય છે તે અંગ્રેજી મથકો. તો ધીરે ધીરે જો અહીંયા સુરત, દમણ, મુંબઈ, ગોવા, દીવ, માહે, કાલિકટ, કોચી, ફોર્ટ સેન્ટ જ્યોર્જ, ચેન્નઈ એટલે કે મદ્રાસ, બરાબર, કોલકાતા, કે જેની સત્તાની અંદર હતું તે અહીંયા આપણે નામ જોવા મળી રહ્યા છે. આખરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. ત્યારબાદ થયું પ્લાસીનું યુદ્ધ. તો મિત્રો પ્લાસી એટલે કે આપણે ધોરણ 8માં પ્લાસી શબ્દનો અર્થ તો ભણી જ ચૂક્યા છીએ, એટલે કે પલાશ. પ્લાસી એટલે કે પલાશ નામના વૃક્ષના મેદાનની વાત છે. તો એ પ્લાસીના સ્થળના નામે આ યુદ્ધનું નામ પ્લાસીનું યુદ્ધ એવું નામ પડ્યું. તો એ સમયે બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. કોનું હતું? સિરાજ ઉદ દૌલા. હવે સિરાજ ઉદ દૌલા એવો શાસક હતો જેનાથી અંગ્રેજો ઉપર તેની ધાક હતી. તેઓ ડરતા હતા સિરાજ ઉદ દૌલાથી, અંગ્રેજો. તો જ્યારે બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું, તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ પણ હતા. સિરાજ ઉદ દૌલાનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો. અને એને કારણે તેના કેટલાક વિરોધીઓ પણ પેદા થયા હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીઓની ફરતે કિલ્લેબંધી કરી. કપટ નીતિ તો પહેલેથી જ હતી એ લોકોની. તો એ સમયે બ્રિટિશ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? તો નવાબ એટલે કે સિરાજની પરવાનગી લીધા વગર કોલકાતાની અંદર જે કોઠીઓ સ્થાપી હતી એની ફરતે કિલ્લેબંધી કરી નાખી. પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ શું કર્યું? એ કિલ્લેબંધી તોડી નાખી. કારણ કે અંગ્રેજો કર ભર્યા વગર જ વેપાર કરવાની ઈચ્છા રાખતા હતા. તો એના પરિણામ સ્વરૂપમાં સિરાજ ઉદ દૌલાએ શું કર્યું? તો કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીઓને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. હવે કિલ્લેબંધી તોડવા લાગી સિરાજ ઉદ દૌલાએ. તો આ સમાચાર મદ્રાસ પહોંચતા જ કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક નાનકડી સેના બંગાળ આવી પહોંચી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કાવતરું ઘડ્યું, એટલે કે દગાખોરીનો આશરો લીધો. તેણે શું કર્યું? તો નવાબને એટલે કે સિરાજ ઉદ દૌલાને પરાજય આપવા માટે ષડયંત્ર ઘડી કાઢ્યું. જેમાં સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદને પોતાના કાવતરામાં સામેલ કર્યા. તેને નવાબ બનાવવાની લાલચ આપી અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. મીર જાફરને લાલચ આપીને તેની મદદથી સિરાજ ઉદ દૌલાને બહાના નીચે એટલે કે ષડયંત્રની નીચે તેનું ખૂન કરાવી નખાય. તેના પરિણામ સ્વરૂપે તેણે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું અને પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757 ના રોજ
લડાયું અને આ પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે અત્યારનું પશ્ચિમ બંગાળ, તો મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલ છે. શું તો આ પ્લાસીનું મેદાન. તો પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો, સિરાજ ઉદ દૌલા હારી ગયો. જો મિત્રો, મીર જાફર યુદ્ધમાં શું રહ્યો? નિષ્ફળ રહ્યો. સિરાજ ઉદ દૌલા હારી ગયો, કારણ કે ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું અને રોબર્ટ ક્લાઇવે દગાથી સિરાજ ઉદ દૌલાનું ખૂન કરે. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, કારણ કે એને લાલચ આપેલી. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાઈ ગયો. અહીંથી જ શરૂઆત થઈ ગઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાનો. ક્યારે? તો ઈસવીસન 1757. હવે મિત્રો આગળ, ત્યારબાદ બક્સરનું યુદ્ધ. તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. મીર જાફર બંગાળનો નવાબ તો બની જ ગયો. ત્યારબાદ નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવી લીધું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં મીર જાફરને ખસેડી નાખ્યો અને મીર જાફરની જગ્યાએ કોને લાવ્યા? મીર કાસિમને, અને બંગાળનો નવાબ બનાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગવા લાગ્યો. જો મિત્રો, મીર કાસિમનો અંગ્રેજોને ડર લાગવા લાગ્યો. તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી પાછા મીર જાફરને લાવી દીધો. ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવી દીધો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો. આ સમય અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સરના મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. તો 22મી ઓક્ટોબર 1764. બક્સરનું યુદ્ધ ક્યારે થયેલું? તો 22મી ઓક્ટોબર 1764, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. કોણ હારી ગયો મિત્રો? તો મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો અને આ સમય અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ હતો અને શાહ આલમે તથા મીર કાસિમે સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરીને યુદ્ધ જાહેર કર્યું, જે બક્સરના યુદ્ધ તરીકે ઓળખાયું. અને 22મી ઓક્ટોબર ઈસવીસન 1764માં આ યુદ્ધ થયું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થયો અને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. અંગ્રેજો ફાવી ગયા મિત્રો. આખરે કંપની શાસનનો વિકાસ થવા લાગ્યો. આગળનો મુદ્દો શું છે? કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસવીસન 1773, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેના કાઉન્સિલરને મૂકવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી ગઈ. જો મિત્રો, આ છે ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ, કે જે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો હતો. તો અંગ્રેજ સરકારે નિયામક ધારો જ્યારે પસાર કર્યો અને એના કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને સીધા અંકુશમાં નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી.
અને વોરન હેસ્ટિંગ્સને ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનાવી દીધું અને તે સમયે મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો અને આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજો ચિંતામાં પડી ગયા. તો વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવાલિસ આવ્યો. કોણ આવ્યો? ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ. પછી કોણ આવ્યું? તો કોર્નવાલિસ. અને તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન. જો અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે મિત્રો ટીપુ સુલતાનનું. એ શું કહેવાતા? મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. પ્રથમ મરાઠા વિગ્રહ, બીજો વિગ્રહ દ્વિતીય મૈસૂર વિગ્રહ અને ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે થયો? ટીપુ સુલતાન સાથે. તો ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ. તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. સંધિ એટલે કે નિયમો, ફરજો સ્વીકારવાની ફરજ પડી. કેમ કે તેની હાર થઈ હતી, તે હારી ગયો હતો. તો મિત્રો આપણો ધોરણ 9 નો પ્રથમ પાઠ આટલે સુધી જોઈએ. હવે આગળના વિડીયોમાં આગળનો પાઠ આપણે જોઈશું. આગળના પાઠનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં જોઈશું.